दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ અલગ મુદ્દા સાથે નવા સમાચાર લઈને આવું છું. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. સમાચારની શરૂઆત કરીએ. અમદાવાદ બાદ વધુ એક સરકારી કોલેજમાં રેગિંગની ઘટના ગંભીર બની છે. ભાવનગર મેડિકલ કોલેજના 6 સિનિયરોએ 13 જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું. ખરેખર એના ઉપર ખૂબ મોટો કાયદો છે અને જેને કહેવાય બેન છે, છતાં પણ જાણે કાયદાનો ડર ન હોય એવા સિનિયર વિદ્યાર્થીઓએ 13 જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું અને એ લોકોને એ હદ સુધી હેરાન કરવામાં આવ્યા કે ખરેખર મને એમ લાગે છે આ હેરાન કરનાર લોકોને ખૂબ મોટી સજા કરવી જોઈએ. અમદાવાદના રાણીપમાં એરિસ્ટ્રો આનંદમ ફ્લેટની ઘટના છે, જેમાં નીટની તૈયારી કરતા વિદ્યાર્થીનો 6થા માળેથી ઝંપલાવીને આપઘાત. આ સરકાર માટે ખૂબ શરમજનક બનાવ કહેવાય, કારણ કે આ નીટની પરીક્ષાએ ખબર નહીં ક્યાં સુધી વિદ્યાર્થીઓના મન ઉપર આ વસ્તુ આવેલી છે. 3 મેના લેવાયેલી નોટની પરીક્ષામાં એ જે નીટની પરીક્ષામાં સારો દેખાવ રહ્યો હતો, પરંતુ પરીક્ષા રદ થતાં માનસિક દબાણમાં હતો આ વ્યક્તિ. બીજી વાત છે, શહેરમાં રહીને હવે ફાયર સેફટીના નિયમોને લઈને તંત્રમાં જાણે જાગૃતિ આવી ગઈ છે કે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં નડતરરૂપ ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક દરવાજા તાત્કાલિક હટાવી દેવા, કારણ કે જ્યારે ફાયર થાય, આગ લાગે ત્યારે એ દરવાજા લોક થઈ જાય છે અને એના કારણે લોકો બહાર નીકળી શકતા નથી. જેથી હવે એ મેગ્નેટિક દરવાજા તાત્કાલિક હટાવવાનો આદેશ હવે કોઈ બનાવ બન્યા પછી હવે આપ્યો, નહીં તો પહેલાં કોઈને ખબર પડી નહીં. આનું નામ આપણા જોરદાર ઇન્જિનિયરો. બીજી વાત છે, ભૂતિયા વિદ્યાર્થી, ખોટા ડેટા અને ભંડોળનો દુરુપયોગ. PM ઇન્ટર્નશીપ યોજનામાં 15,000 કરોડનું કૌભાંડ અને ગુજરાતમાં પણ ગોટાળા દેખાયા છે. ઇન્ટર્નશીપમાં દેશભરના યુવાનો છેતરાયા છે. કેગે અનિયમિતતા ઉજાગર કરી. મને એમ થાય છે અત્યારે સરકાર ચાલી રહી છે એમાં લૂંટ શકે તો લૂંટ, કોઈ પણ જગ્યાએથી જ્યાંથી મળે ત્યાં સુધી લૂંટી લો, એવી પ્રકારની અત્યારે એક મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. ગુજરાતના જે મહાનગરપાલિકાઓ છે એની અંદર એવી ફરિયાદો ઉઠી છે કે સ્ટ્રીટ લાઇટ ડ્રેનેજ લાઇનની આવે છે, શહેરમાં વીજ પોલ બદલી નાખવાનું કૌભાંડ, કોઈ પણ જાતની ખરાબી વગર નવા થાંભલા નાખી દેવાના, એટલે જૂના કાઢી લેવાના, જૂના ભંગારમાં જાય અને નવાનું ટેન્ડર આવે. જૂના થાંભલા સડી ગયા હોવાનું બહાનું કાઢી અને કોન્ટ્રાક્ટરો કમાણી કરે છે અને અધિકારીઓ પોતે મૌન સેવે, એટલે જોયા કરે, કારણ કે એમના ઘરે એમનું બંડલ એમને મળી જાય. પણ ટૂંકમાં મૂળ કહેવત શું છે? લૂંટ શકે તો લૂંટ, કોઈ પણ વિભાગમાંથી લૂંટ. આ એવી પ્રકારની ચાલી રહી છે. અસારવામાં જૂના થાંભલા ખરાબી વગર નવા થાંભલા નાખી દેવાતા કોર્પોરેટરે શંકા વ્યક્ત કરી હતી અને ત્યાંથી જ આખું ષડયંત્ર પકડાયું કે આ કોન્ટ્રાક્ટરો અધિકારીઓની સાથે મળી અને કૌભાંડ કરી રહ્યા છે. અને બીજી વાત એવી છે કે AMTS ખૂબ સાંભળવા જેવી વસ્તુ છે કે આપણા અમદાવાદની ખૂબ વિખ્યાત AMTS, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ચાલતી 300 નવી બસ માટે પ્રતિ કિલોમીટર ₹91ના ભાવે ભાડું ચૂકવાશે. તમારે વિચારવા જેવું છે. ખાનગી એસી બસનું ભાડું 55 થી 60 છે, જ્યારે આ કોન્ટ્રાક્ટરને, ટેન્ડર ધારકને
એ 91 રૂપિયા ભાડું ચૂક્યું. ધારાસભ્યના પરિવારની એક સહિત 2 એજન્સીના ટેન્ડર પર સ્થાયી સમિતિ દ્વારા મંજૂરીની મહોર પણ લગાવી દેવામાં આવી. હવે તમે વિચાર કરો, પ્રાઇવેટ બસો હોય જો 55 થી 60 રૂપિયા મળતી હોય તો 91 રૂપિયા શેના માટે ચૂકવાય છે? ખાલી એક ધારાસભ્ય હોય એને સારું લગાડવા માટે કે એમને કમાણી કરી આપવા માટે? એ સૌથી મોટો સવાલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના ચેરમેનનો સ્વીકાર કરેલી વાત છે કે ચોમાસાનો પગરવ છે છતાં હજી 144 જગ્યાએ ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરના કામ ચાલુ છે. એટલે પ્રજાને હજી એક્સિડન્ટ થવાનું, હાથ પગ તોડવાનું, પાણી ભરાઈ જવાનું કામ હજી ચાલુ છે. ચિંતા કરવાની જરૂર નથી, એટલા માટે કે આપણે ટેક્સ ભરીએ છીએ એટલે બહુ માથાકૂટ નહીં કરવાની. અમદાવાદ શહેરમાં શેરીએ નકલી ચીઝ, પનીર અને મસાલાનું ધૂમ વેચાણ છે. વધારે 27 નમૂનાની તપાસ થઈ. માં આવે છે જ્યુસ, લસ્સી, આઈસ્ક્રીમ, શરબત અને મિલ્કશેકના નમૂના ફેલ આવ્યા છે. એટલે જેણે ખાધા હોય એનું આઈ બન્યું. કારણ કે આ તો બધા ખાઈ જાય પછી જ રિપોર્ટ આવે છે, એ પહેલાં કંઈ આવતું નથી. એટલે અલ્ટિમેટલી કહેવાનો મતલબ એવો છે કે ગુનો કરનારને કાયદાનો ડર નથી, અધિકારીઓને એના ઉપરી અધિકારીનો ડર નથી, અને ઉપરી અધિકારીને એના કોઈ પોલિટિકલ કમિશનરનો કે ધારાસભ્યનો કે કોર્પોરેટરનો ડર નથી. એટલા માટે બધી જ જગ્યાએ શાંતિથી ટકાવારી પહોંચતી હોય એટલે એ લોકોને કોઈ ડર રહે નહીં. બાકી હું એવું માનું છું કે આ બધું જો મીડિયા પકડીને બહાર લાવે તો કોર્પોરેટરો શું કરે છે, ધારાસભ્યો શું કરે છે, સંસદ સભ્યો શું કરે છે, અધિકારીઓ શું કરે છે અને કમિશનર શું કરે છે, અને એમની નજર હેઠળ આ બધું થાય છે. તો એનો મતલબ કમાવા દઈ રહ્યા છે એવું દેખાય છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.